દાહોદની પોલિટેકનિક કોલેજ ખાતે અભ્યાસ કરતા સેમિસ્ટર 2ના વિદ્યાર્થીઓ માટે જવાબદાર યુવા જવાબદાર રાષ્ટ્ર અંતર્ગત સ્પર્ધાની આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે, વર્તમાન કાળમાં સમાજમાં ચાલી રહેલી કુટેવો અથવા કુરિવાજોને સમજે અને સમાજમાં આ બાબતે જાગૃતિ લાવવા પ્રયાસ કરી શકે અને વિદ્યાર્થીઓ માત્ર વર્ગખંડમાં અભ્યાસ સિવાય પણ જાહેર જીવનમાં આત્મવિશ્વાસ સાથે ઊભા રહી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્તમાન કાળમાં ચાલી રહેલા વાસ્તવિક જીવન આધારિત અલગ અલગ મુદ્દા આપવામાં આવ્યા હતા, જેવા કે આત્મહત્યા, મોબાઈલની લત, ઘરેલું હિંસા, અંધશ્રદ્ધા, સાયબર ક્રાઇમ જેવા અલગ અલગ મુદ્દા આપવામાં આવ્યા હતા અને દરેક વિદ્યાર્થીઓએ 4ના ગ્રુપમાં રહીને આ તમામ મુદ્દાઓનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય, આવા દૂષણોથી કઈ રીતે બચવું, તેના માટે શું કરી શકાય તે પ્રકારના તેમના વિચારોને પ્રગટ કર્યા હતા. તાર્કિક રીતે તમામ સમસ્યાઓના સમાધાનને પ્રસ્તુત કર્યા હતા. વિદ્યાર્થીઓએ તમામ મુદ્દા પર પોતાના વિચારો વ્યક્ત કરી સમાજને કઈ રીતે આગળ લઈ શકાય તે પ્રકારના મંતવ્યો રજૂ કર્યા હતા. ઓકે, નમસ્તે. હું ડૉક્ટર ઉત્પલ ગણાત્રા, વ્યાખ્યાતા અંગ્રેજી, સરકારી પોલિટેકનિક દાહોદ. આજરોજ અમારી સંસ્થા ખાતે સેમેસ્ટર 2 ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રિસ્પોન્સિબલ યુથ, રિસ્પોન્સિબલ નેશન એટલે કે જવાબદાર યુવા અને જવાબદાર રાષ્ટ્ર એ નામે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનના અને વાસ્તવિક વિશ્વના પ્રશ્નો આપવામાં આવ્યા હતા. દાખલા તરીકે અંધશ્રદ્ધા, યુથ સુસાઇડ, ઇલેક્ટ્રોનિક વેસ્ટ, તમાકુનું વ્યસન, સાયબર ક્રાઇમ, ઓબેસિટી એટલે કે મોટાપણું, ડ્રોપ આઉટ રેશિયો વિદ્યાર્થીઓનો, નેગેટિવિટી અને ઓવરથિંકિંગ, ગ્રાહકના અધિકાર, પ્રાણીઓના અધિકાર, પ્લાસ્ટિક પ્રદૂષણ, રોડ સેફટી, એનર્જી ક્રાઇસિસ, લેક ઓફ ફિઝિકલ એક્સરસાઇઝ એટલે કે આજકાલ યુવાનોમાં જે આળસ જોવા મળે છે એ, મોબાઈલ એડિક્શન, પાણીની અછત, સોફ્ટ સ્કિલ્સનો અભાવ, ઘરેલું હિંસા, ગુસ્સા ઉપર નિયંત્રણ, દહેજ પ્રથા, સ્ત્રીઓ અને દીકરીઓની સલામતી, સ્ત્રીઓમાં અને દીકરીઓમાં ફાઇનાન્શિયલ અવેરનેસનો અભાવ, માલ ન્યુટ્રિશન એટલે કે કુપોષણ, પ્રોક્રેસ્ટિનેશન એટલે કે કામને પાછળ પાડવાની આદત, જંક ફૂડ એડિક્શન, આ બધા ટોપિક્સ એમને આપવામાં આવ્યા હતા, જેની ઉપર એમણે 4-4ના ગ્રુપમાં મળીને સાથે બ્રેઇનસ્ટોર્મિંગ કરવાનું હતું અને એ રીતે વોટ, વાય અને હાઉ આ 3 મહત્વના મુદ્દાઓ ઉપર એમણે ફોકસ કરવાનું હતું. અમને ખૂબ જ ખુશી છે કે દાહોદના વિવિધ વિસ્તારોમાંથી આવતા અમારા વિદ્યાર્થીઓએ પોતાની ગ્રુપના ટીમમાં સાથે રહીને અને બહુ ખૂબ સરસ તૈયારી કરી છે અને આપ જોઈ શકો છો એ રીતે એમણે પોતાના લોજિકનો યુઝ કરીને એક વાસ્તવિક સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે અને એ રીતે તમામ વિદ્યાર્થીઓના કોન્ફિડન્સમાં ખૂબ વધારો થયો છે. થેન્ક યુ.